ઓલો જો આ લસકો જોજો મારે આ ચીજ ના મારે પાણી વાવવાનું એવું થયું હા તો રહી ગયો કે ઢાળ ઓમ આ ઓયથી ઓમ ઢાળ કે ઓમ હોય કાકા મને ઢાળ ઓમ લાગે એવું. હા તું જોઈ જો આ કોરું નહીં રહી ગયું પાયેલું તો અલ્યા મારા મનમાં ઢાળ ઓમ છે તેમાં યાર આ રીતના હું ચડાઈ માટી આબાદ ખેંચી હવે ચડાઈ બરોબર હે પૈસા તો હું નહીં આલું હાલ આ મારો લસકો બગડો બધો લાયેલો પૈસાનો ભાવ આપલો તમે પૈસા તો થોય જ ને કાકા. હા પૈસા થોય નહીં કાયદેસર હારું કમ્પ્લીટ મારે કરો તો જ પૈસા આલું નહીં કહીશું પૈસા 1 રૂપિયા નહીં હા તો વાપરો 1 વીઘો ઓછો લખજો હું લખી વીઘો નહીં 2 વીઘા ઓછું છે વીઘો 2 વીઘા બરોબર હા બેહો બતાવો તમારે તમે ના બધું બેહો ગામમાં કોઈને વાત કરતા નહીં કે હું આવું છેડું હું નહીં કહું પણ આરે ને જો આર્યો ને વીઘો ફેર આજે કીધું તો ખરા કે 2 વીઘા હું નહીં લખું. હા વીઘો ફેર એટલે 3 વીઘા થયા બરોબર હારો વાળો 3 વીઘા પણ ગામમાં કોઈને વાત કરતા હું નહીં. વાત નહીં કર્યો તું તો જા અને કાલ હવાઈ ટ્રેક્ટર લઈને આવજે એટલે હું પેલું તૈયાર કરી નાખું બરોબર એ હારો વાળો હા હે તાન જો એટલે માસ્ટર ને વાત થઈ જઈએ પોણી વાળાને કીધું હું અત્યારે કુંડીએ લાવ્યો ડૂચા જોવા હો બધું કમ્પ્લીટ કર્યું હો હવે ખાલી નેચરલ ખેતરમાં જોતા હું એટલે ખબર પડે પાણી ચેટલું આવે ચેટલું નહીં આવતું કાલે હું અંદર જોયું તો નળમાં પાણી ભરાતું હતું વધારે ના ના ગલબાબા ભર્યું તો એક જ હાલ તો ટેબો એન્ડર નજીક આપડે એવું ખાતા બાદ પૂછીએ છીએ તમે ચિંતા ના કરજો 2-3 પાણી લોહન ના કરે તો હલી વખત મોકલાવ તમને મૂળા કરે 2 પાળિયા કર્યા પણ કોઈ ગોમો વાત ના કરતા ના કર અત્યારે હું 17 થી નીકળી મૂળા માટે અરે તો બોલાવો તો કદી બાપ ગોતમાં કોઈ આવી નહીં પણ આ તો મૂળા ખાવા હવા આવે ઓહ હારો હારો હેડો યા બુંડ બુંડ અંદર પહેરી નહીં ગયું ને તારે આકોટા કરજે બધો રાયરો જબરજસ્તી હો ને આ તો 100 મહિના છે આ સાઈડ આવ્યો ને તે હારું કેવું રણિયામનું લાગે બધું મસ્ત રાયણા બાયણા કેવું કર્યું મજબૂત મજબૂત લ્યો ઘણો ટાઈમ થઈ ગયો લ્યા આ દીપુભાઈ શેરડી લાગે અને મોટી ઊંચિયા જઈ શેરડી કરી અમને પણ કોઈને કહેતાય નહીં નવા તો લાવો બધા આખા જેટલા બધા છે ને બધા કેવું પડે ગોમમાં તો કે હોકા આવીને ખાતા ઓઠારે નીકળી જાવ ને બધાના તો ગળા મોટા કરાવડાવું હા આ બધું હમું કરીને જવા દે એટલે હવે ટાટનું કશું કરવું ના પડે. શું કરો અલે વાય તું તારું કામ તું આવું કરીને જોયું તું ચમ તારા કપાળ જેવું કરીને જોયું તને ખબર પડે આવું તો ઉજ્યું હોય યાર એટલે એટલું નેદોમાં ઉજ્યું તને દેખાતું તને શેરી યાર બા સાચું બોલો હા આયા ખેતરમાં પેલો ભૂંડાઈ ના આવતો એવું શેડ્યું તમે અરે યાર આવું તો શેડ્યું એટલે રાયડો હજી તો આવડો વસ્તી તો આટલો ગભા થયો હવે આવું તો નેદોમાં તો થાય જ ને યાર હું થોડો ટ્રેક્ટરમાં લઈને આવું એ પણ પાડ્યો નહીં ઠેકાણું નહીં નેકોનું કશું ઠેકાણું નહીં તમે જોત કરા પણ ચેતનભાઈ જોજો તમે જોજો આ એના કપાળ જેવું કરીને જો આ કાઢ્યો એટલે જ હું પેલા ના કીધું કે અમે ભૂંડાઈ ના આવતો થોડું મથવું પડે પાવડો લઈને હવે તો પાવડાની સિસ્ટમ છે હવે ડાયરેક્ટ ટ્રેક્ટર માં ફેરો ને એટલે આખી પાડી ટેબા જેવી થઈ જાય હવે તમને તો યાર મારા ના લેવાનું હોય હા એ તો બરાબર તો ઘર ધણી યાદ આવે પણ એમ કે થોડું તમે ટ્રેક્ટર પાડ્યો નાખ્યો કે થોડું દબાવો ને હા તે આટલી વખત આપડી ભૂલ થઈ છે પેલા ખેતરમાં વાળી લેજો યાર એ તો મારે શું જોવાનું અમને ચેતન જોવાનું કાકા, આ તમે જોવો તો ખરા યાર ઓમો તો તમે રાયડો દેખાય અરે આ- એટલું નેદમણ હ. પેલા ખેતરમાં શેડું એટલે પૈસા લઈ લઉં બોલો તા પેલા હું આમાં ધૂળ જોવા આવ્યા તમે એટલે પણ મને એવું ખબર કાર્ય કરીને જાય છે કમ્પ્લીટ હારું હારું એ બધી વાત જવા દો હા. હું કહું બાબા હા ગળે મોટું કરવું હોય કરવું ને તો મારા ઘાત આપવું પડશે મીઠા ખવડાવો અરે મીઠાઈ સમજી લ્યો ના હોય એ પેડા જેવી છે પણ શેરડી છે ખાવી તમારે ઓહો તે લેવાડો તા હેડો ચેતન કાકા મારે આપવું તે હવા તા હેડો અને હું કહું હા દાંતો લાવવો પડશે એ સિવાય મેળ નહીં આવે એવો લેડો હો
હા હા આપણે ત્રણ જણ જાણવું હો? અરે ત્રણ જણા તો બહુ થઈ જતા. હું તમારી કઈ આખા ગામ ને લઈને જવું હો? ના ના આ તો કોઈ રંભાઈ ને આવવાનું લેતા જઈએ. ના ના બહુ જાજુ નકમ પડે યાર. એ તો હોમાં મળે ત્યાં જાવ ને કોઈ નહીં. આ કમ્પ્લીટ ફીરી આ જીવડો હેરાન કરે અને હવે મારે તો છે બાજુ થવું આ કમ્પ્લીટ શેરી પેલું તો ભલી વાર વગરનું શેરી હવે કરવાનું મારે આ જીવડો હેરાન કરે એક બાજુ ઘેર જવું તો જવું આ મારા જીવડો ની હોર હશે બે જોજો હો શું હેડે લે ત્રણ જણા સંતુભા છે બાજુ મેળે ત્રણ જણા બોલો કેવું શેડ્યું આપડે બોલો હા? તું શેરી તારું કપા આ શેરી તો બીજો જ એમ પેલું શેરીઓ જોઈએ તું ખાલી અલ્યા પેલું પાછળનું શેડ્યું એ શેરી હા નહીં શેરી હા આ જો આ પોઈન્ટ કમ્પ્લીટ પીધું એક ખોપો આવ્યો લે સંજુબા આ તો હારો દાલ બગાડવું મારે એવું કરી જો. ઓય ઓય મારા કાકા ના કેતા હો સંતુભા ના કહું યાર હવે હું કે કેવું પડે એવું તો અડે ત્રણ જણા લે વાતો નો વળો કર્યા કરે. કાકો કે શેરડી ખાવા જવું શેલરી ખાવા જોઈએ જતન કાકો. ચોકન આવી પછી શેરડી આ શિકર ચોકન આવી જતે લે બોલ્યા કે હવે ઘરે મોઢું કરવું હોય તો કે રહી જાઓ હો. લે હજુ મારે આપવું જ છે આપડો હવે. અમને અંગા થેડો આપડો. જોડો. તાન એક તો ઘરે મોઢું કરવા લઈ જાવ ને પાછા પંચાયત કરે ચોથી જઈને ચોકન લઈ જાવ ચોથી લાવો. જતે કાકા માર ખવડાવે એવું જ નહીં ને અરે ના ના એ તો ખાવડાવત ખાઈ લે આની બે ચાર હિંમત હું. એટલે બયા કાંઠા તો રાખવા ના પડશે તો મારે નહીં આપવું એવું હોય તો લે શેલરી મુઢાર ખાવાની હે કે બૈરામ ખાવાની હે? ઘરે મોઢું કરવું હોય તો બેડા કાઢા રાખવા પડે પગે કાઢા હા, એ રાખવા તો પડે. સાચું યાર તમે એકદમ એ કરી રહ્યા. જોજો ઊંચાઈ જઈ શેરડી કરીએ. શેરડી પડી હોય ચેતનભા તાન લે. બસ વાત સાચી છે. છોકરા તોજે એ ખાલી તો ને ખાઈએ કેવી હે આખી બધી વાટી ડૂબી મારી કોણ તો હોય તો ગંજમાં ભરાઈ દીધી. ચેતન કાકા હારું કામ કરી લે તમે. છોકરા તું વાઢો થોડી વાઢો હું એટલી કલાક તાકું બરોબર બેહો બેહો બેહો. જો ઘરે હક નહીં. આ નેકળતી નહીં આ તો ખેંચો ખેંચો ખેંચો. આ લ્યો ચકુબા લ્યો આ ચાખજો હા શેલરી છે પાતળી હે. એ તો શેરડીમાં કવર નહીં એટલે. મારા કાકો લાયા હતા એ તો જાડી હતી હા એટલે અમે ખાતર બાતર નહીં નાખીએ એટલે. છોકરા એવું બીજો લડકો લાગે મોટું હોય જાડું લાગે પડે આ તો કોઈ હદ નહીં ઉભા તો તા મારા ઓલે રાખવા દેજે બીજો જાડો લડકો લાય ખાઈએ આ તો મોણી મસ્ત જોજે આ એને કરતી. હા કપડે ઢાલા અરે આ તો પેલા ડોબામાં પઠા વાગોળવા માંડે. લ્યો લ્યો ચેતન કાકા તમે ના હાલો હાલો એ તો ઘરે મોટી ન કરવા લાયો હું. બરોબર હે યાર હું હા. ખાજો. લે ચેતન કાકા હા લે શેલરી છે મોળી મસ્ત હે યાર. અલે આ ઘેરથી કીધા મેઠું લાવ્યો હોય તો મેં નાખી ખાક તમે ગળી નહીં ના લાગતી. ના એ તો ખારું લાગે પૂરો. હા લે ગીજા ખોટ ની ચાણી કરી ભરી ના લવાય. પછી તમારે કેવું પડે. ખાવાયા શેરડી આ ચેતન કાકા શેરડી એ કહો બીજું કોઈ ના ના શેરડી હે પણ કર નહીં યાર જુઓ એવો. આ પાતળી ચમ છોકરા બે ભલા મોણા આ ભાઈ છોકરા અરે આ ચાકજી ગળી આ? મને તો આવું લાગે મોડું લે ચેતન કાકા વાત સાચી આ તો ગળી જ નહીં ના ના હોશે ગરીબ બુડો. આ ચાખજો ચાખો તમે ચાખજો છોકરા જોજે એનો વટો આ ચાખજો આ વટો જો મારે દોસ્ત નહીં એટલે મને બધું મોડું જ લાગે યાર અલ્યા તારી હા ચુકલો તો શેરડી તો નહીં. આ મૂર્ખો પણ આ બે ગયા મૂર્ખા જેવું કર્યું. ખબર પડતી નહીં શેરડી હે કહું હોય. મોડું મસ્ત ના ના શેરડી ખોય તમ તાર કોઈ તો ચાલે. શું કે વાપરો ભોય દે કે આ બે જણા નહીં ખાતા ડોબા પઠ્યા ખોખ ખાવા જો ખોખ ખાતા. કદી જોઈ જ નહીં તું એ તો નહીં ભાડ્યું હોય એટલે ખાખા કર્યું. છોકરા જોજે એટલે ઘેર લેતા જજો એટલે છોકરો ખોય. હા આવું તો મોડું શાંત ચોકર લઈ જવું ઘેર કોઈ ખાય એવું જ નહીં એ તો છોકરો કે- કમાઈએ તમે હા હા બોલો કેવું હે આ હું ભૂંડ જેવું કર્યું તમે કોઈ ખબર નહીં પડતી ખેતરમાં કોના ચેતન કાકા હું તો છું મારા હે તમારી મને ભાઈ પૂછી તું તો પેલા છોકરો એમ ભાઈ પેલા બુચ્ચાનો છોકરો ના રહ્યો લે મને તો ખબર તમે મને પૂછપૂછ કરો. એ નહીં કાકા તમે હો કોણ? હલવાયો અને તો હલવાય બરોબર ને. એ તો હેડાતું નહીં જવું ચોકર મને આ શું કર્યું તમે કોઈ ખબર નહીં પડતી મને એ તો અરે આ શેરડી ખાવા આવ્યા હતા ગળ્યું મોટું કરવા આવ્યા હતા. શેરડી ખાવા હતા એમ હવે તે ખાવી તો થોડી વધારે ચાય ના કાકા આડા લઈને આયા તા મોન હા હું લઈને આવ્યો તો પણ અમને શેરડી ખાવા લઈને આવ્યો તો. એટલે પણ મૂર્ખો
આ તમારા ડોળા મારા તો ખૂબ ખબર નહીં પડતી. એ નહીં કેતો વાત કહું ગળાન છોકન હું શેરડીનો કટકો કાઢો ને કે મોણસ વાંચો નારે 15 મિનિટ થી ચાય કરું અમને નહીં ખબર પડતી હોય. અલ્યા પણ એ તો ગોડો હે આ એક ગોડો ને પેલો ડોહો ગોડો પણ તમે એટલી તો ખબર પડી જો કે આ શેરડી કુવું અલ્યા તમે એવાની ચો વાત કરો બુડો. હા તમે ખુદ ને ખબર પડી જો એ આ તો પ્લે ભેંસો ને ખાવાનું ઘાસ નહીં આવતું વાહ એ રહ્યો બુડો. હા જો બધી શાલ નહીં મિલતા જો કે આ શેરડી રહ્યો તમારી અને તમે આ શેરડી ખાવા લાયા હતા ને અને હેડાત નતું તો હું પાયો તો હોય એમ નહીં કેતો ચકુબા દ્યો. એમ નહીં કેતો આ ડોબા જેવા નહીં, એક 15 મિનિટ હવે પેલા તો આ ડોબા જેવો 15 મિનિટ થી હવે પેલા આવ્યો ખા કરો તોય ખબર નહીં પડતી કે આ શેરડી આખું કેવાય એવાને. આ શેરડી હે આ શેરડી ખવડાવી લે જો શેરડી ખાવા આવી ગયા. આયા હે ટોટિયા તોડી અહીં હેડે એવું લે. સંદીપા, મારા મનમાં એવું હશે કે અરે મીઠાઈ ના પછી કોઈ ગઈ ગઈ ગટ્ટા કરશે શેરડી ચારું ખાવા લઈ જાય. હવે હેડો. હા તો ના તો થોડું લેવા તો લેતો તો બારો બારો હવે અમને હાલો તો ડોચોલે લેતા જોય એટલે જોઈએ કશું જ નહીં ખાવ કોઈ એટલે હાથ જોડીએ હવે. તે ચોય ખોય શેરડી હોય તો ખોય કે આવા ને આવા મૂળક ના સરદારો છે કે કેટલા એક ગોમમાં કોઈ ખબર નહીં પડતી પેલું ઘા સમજીને શેરડી ખાવા માંડે છે એમાં શું કહેવાનું મારા હવે